આજે સંવિધાન દિવસ છે અને આ જ દિવસને લઈને જિગ્નેશ મેવાણી જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે અને હાલ જે ખૂબ ચર્ચામાં છે તે ફરી એક વખત મેદાનમાં આવ્યા છે। ડીજીપી સાહેબે જે જવાબ આપ્યો હતો જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર અને હવે એ જ બાબતે જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત ટ્વીટના માધ્યમથી જવાબ આપ્યો છે। શું છે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। હાલ ખૂબ મુદ્દો ચર્ચામાં છે કે દારૂનું દૂષણ છે એ બંધ થવું જોઈએ। જે ફેલાઈ રહ્યું છે એમને બંધ કરવા માટે કોઈ જ આગળ નથી આવતું, પરંતુ વિરોધ કરવા માટે બધા જ આગળ આવે છે। હવે આ બધી જ બાબતે જિગ્નેશ મેવાણીએ એક ટ્વીટ કર્યું છે। આજે સંવિધાન દિવસ છે તેમને લઈને ડીજીપી સાહેબને પણ જવાબ આપ્યો છે, તે પણ સમજે। સૌથી પહેલાં તેમણે લખ્યું છે, ડીજી સાહેબ, કુલદીપ શર્મા, રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ, રજનીશ રાય, સતીશ વર્મા આ તમારા સાથી આઈપીએસ અધિકારીઓને જ્યારે ભાજપ સરકારે ટાર્ગેટ કરી એમની કારકિર્દીઓ પતાવી દીધી ત્યારે તમે એક સાથી આઈપીએસ અધિકારી તરીકે એમને કેવું મનોબળ પૂરું પાડ્યું હતું એના વિશે પણ જુનિયર આઈપીએસ અધિકારીઓને માર્ગદર્શન આપતો તમારો વિડીયો ક્યારે જોવા મળશે? આ જે સવાલ છે સીધો જ ડીજીપી વિકાસ સહાયને કરવામાં આવ્યો છે। બીજી ટ્વીટ છે એ જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે, કારણ કે જ્યારે આ પોસ્ટ એમણે સૌથી પહેલાં કરી હતી ત્યારે જિગ્નેશ મેવાણીએ આજનો જે દિવસ છે અને ખાસ કરીને ગુજરાતની અંદર જે અત્યારે દારૂનું દૂષણ વધી રહ્યું છે તેમને લઈને પણ કહેવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે ડીજી સાહેબ, પોલીસના મનોબળ વિશે કાલે તમે સરસ બોલ્યા, અભિનંદન, પણ તમે એવી અપીલ કેમ ના કરી કે ખબરદાર આપણા ગુજરાતમાં ક્યાંય દારૂ, જુગાર કે ડ્રગ્સનો વેપાર થયો હશે તો તમને ખાખી વર્દીની કસમ છે। બધું જડબે સલાક બંધ કરાવી દો, ડ્રગ્સનું નામો નિશાન નહીં રહેવું જોઈએ, આવું કહી પોલીસનું મનોબળ કેમ ના વધાર્યું? કરો ગ્રેડ પેની માંગણી, બનાવો પોલીસ યુનિયન, હું બેઠો છું, આવું કહી પોલીસ ફોર્સનું મનોબળ કેમ ના વધાર્યું? આશ્ચર્ય થાય છે, એ પણ એમણે સવાલ કર્યો છે। હવે એ પણ કહ્યું છે કે ડીજી સાહેબ, આજે સંવિધાન દિવસ છે, આશા રાખું છું કે તમે કોંગ્રેસ ભાજપને નહીં સંવિધાનને વરેલા હશો, તો તમે સાહેબે એટલું જણાવો કે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ ક્યારે પાડો છો? તમારા જ શબ્દોમાં કહીએ તો તમે તો લીડર ઓફ ધી ફોર્સ છો। રાજ્યની પોલીસનું મનોબળ વધે એ માટે નિવૃત્તિ પહેલાં એકવાર આટલું કરી બતાવશો એવી આશા છે। હવે ગઈકાલે જે ડીજીપી વિકાસ સહાયે તમામ પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે ડિપાર્ટમેન્ટ બહારનો વ્યક્તિ જો કોઈ આવી અને આપણને ક્યાંય પણ એવું કહી દે કે તો આપણે કોઈ જ વ્યક્તિએ અહીંયા એમને મનમાં નથી લેવાનું, કારણ કે બોલવાવાળા બોલ્યા કરે છે। પરંતુ ત્યારે પણ અમે એ જ ડીજીપી વિકાસ સહાયને વાત કરી હતી કે એક જનપ્રતિનિધિ છે, વાત અહીંયા ફક્ત દારૂના દૂષણની છે, તો કોઈ પોલીસ કર્મચારી આવીને એમ કેમ નથી કહેતો કે પોલીસ કર્મચારી છે, એમના પરિવારના સભ્યો એવું કેમ નથી કહેતા કે અમે અમારા પરિવારના જે વ્યક્તિ પોલીસમાં ફરજ નિભાવે છે એમને કહીશું કે જે જગ્યા પર દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે એ અમે બંધ કરાવીશું, પણ કોઈ જ બોલતું નથી। આ બધાની વચ્ચે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। નમસ્તે મિત્રો, આજે સંવિધાન દિવસ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ આવા અનેક ક્રાંતિકારીઓના મહાન યોગદાન, તપશ્ચર્યા અને શહાદત અને બલિદાનોના પગલે અંગ્રેજોની ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું એક સુંદર આધુનિક દુનિયાનું એક શ્રેષ્ઠ બંધારણ સંવિધાન આપણને પ્રાપ્ત થયું। પણ સવાલ એ છે કે આપણા ગુજરાતમાં, આપણે જેને ગાંધી અને સરદારનું ગુજરાત કહીએ છીએ એવા આપણા ગુજરાતમાં શું કાનૂન પ્રમાણે, બંધારણ પ્રમાણે, સંવિધાન પ્રમાણે રાજ્યનું શાસન ચાલી રહ્યું છે? ના। જો બંધારણ પ્રમાણે શાસન ચાલતું હોત તો ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતાનું ઇન્સલ્ટ કરીને, મતલબ કે તમે તોડી લો એવો રાજ્યની સરકારનો એટીટ્યુડ છે। તમે બોલે રાખો, તમે લખે રાખો, તમે મીડિયામાં બાઇટ્સ આપો, અમારા પેટનું પાણી નહીં હલે। ગુજરાતના 33 જિલ્લામાં અને 250થી વધારે તાલુકામાં દારૂ જુગારના અડ્ડા ચાલશે, કૂટણખાના ચાલશે, ડ્રગ્સનો કાળો કારોબાર થશે। આવો ભારતીય જનતા પાર્ટીની સરકારનો એટીટ્યુડ છે। આપ જાણો છો કેટલાક દિવસથી આ મુદ્દાને લઈને એક જબરદસ્ત કેમ્પેન લોન્ચ કરી છે।
આ તમામ લોકોનો અદ્ભુત રિસ્પોન્સ મળી રહ્યો છે. હું જેટલી પણ કોમેન્ટ્સ છું અને મારી ટીમના મિત્રો ચેક કરી રહ્યા છે, 98-99% કોમેન્ટ્સ મારી સમર્થન કરી રહી છે. આપનો બધાનો દિલથી આભાર માનું છું. સાથે મળીને આપણું ગુજરાત ડ્રગ્સ મુક્ત બને એના માટે રાજ્ય સરકાર ઉપર પૂરેપૂરું દબાણ કરીએ. આપણા ગુજરાતની અંદર ડ્રગ્સ અત્યારની પેઢીને, ભવિષ્યની પેઢીને બરબાદ કરી મૂકશે. દારૂને જુગારે તો બરબાદ કરી જ નાખ્યા છે. ગુજરાતની અનેક બેન દીકરી માતાઓ વિધવા થઈ ચૂકી છે, આજે પણ થઈ રહી છે. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને ગૃહ વિભાગના મોટા નેતાઓની સંડોવણી વિના હું નથી માનતું કે શક્ય હોય. ટાર્ગેટ જ્યારે કરવામાં આવે ત્યારે નાના પોલીસ કર્મચારીઓને કરે છે, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, પણ મલાઈ ખાવાની વાત આવે ત્યારે મોટા આઈપીએસ અધિકારીઓ ખાતા હોય છે. એટલે આપ સૌને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે મારા ફેસબુકમાં, મારા ટ્વિટરમાં, મારા ઇન્સ્ટાગ્રામમાં, ધારાસભ્ય તરીકેના મારા કાર્યાલયમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તાલુકો વડગામ, બનાસકાંઠા, આટલું લોકો, એટલે મારા સુધી તમારા પત્રો પણ પહોંચી જશે. આવો બધા સાથે મળીને ગુજરાત ડ્રગ્સ મુક્ત બને એના માટેની એક જબરદસ્ત કેમ્પેન લોન્ચ કરીએ અને સંવિધાન દિવસનો સાચા અર્થમાં સેલિબ્રેશન કરીએ, ઉજવણી કરીએ. હું આશા રાખું છું કે ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલો ગુજરાતનો યુવાન ડ્રગ્સ નાબૂદીની, ડ્રગ્સ સામેની અમારી આ કેમ્પેનમાં બધા સાથે મળીને જોડાશો. ટૂંક સમયમાં આવનારા દિવસમાં એક હેલ્પલાઇન નંબર પણ લોન્ચ કરીશ. કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ હેલ્પલાઇન નંબર લોન્ચ કરવામાં આવશે. તમે ગુજરાતના જે પણ તાલુકામાં છો, જે પણ જિલ્લામાં છો, જે પણ શહેરમાં છો, કોંગ્રેસના કાર્યાલય, અમારા આગેવાન કાર્યકર્તાઓ, હોદ્દેદારોનો પણ તમે સંપર્ક કરી શકો છો. ડ્રગ્સના મુદ્દે નો કોમ્પ્રોમાઇઝ, ઝીરો કોમ્પ્રોમાઇઝ. હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા, જેણે પણ સામે આવવું હોય, જેણે જે કરવું હોય કરી લે, પણ ડ્રગ્સના મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. પૂરેપૂરી તાકાતથી લડવા માટેનો નિર્ધાર કર્યો છે. તમારા બધાનો પ્રેમ અને સાથ સહકાર મળ્યો તો કંઈક આપણે પરિણામ આમાં સાથે મળીને લાવીશું. અને આ મુદ્દે જો પરિણામ આપણે લાવીએ તો ગુજરાતના અનેક હજારોની સંખ્યામાં યુવાનોનું ભવિષ્ય રોડાતું એ અટકી શકે, બચી શકે. તો આવો આપણા ગુજરાત માટે સાથે મળીને લડીએ. અને જે લોકો ચોર છે, જેની નિયતમાં જ ખોટ છે, મોટા અધિકારીઓ અને નેતાઓ, આપણે એમને જાણીએ છીએ. એટલે એની બહુ પરવા કર્યા વગર આપણે બધા સાથે મળીને તાકાતથી લડીએ. સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તમે જ્યાં પણ બેઠા છો, જ્યાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે, દારૂ જુગારના અડ્ડા ધમધમે છે, પ્લીઝ મારા સુધી માહિતી પહોંચાડો. આ પોસ્ટ હું જ્યારે અપલોડ કરું, આ વિડીયો જ્યારે અપલોડ કરું, એની નીચે કોમેન્ટ્સમાં લખો. કેટલાક મિત્રો પોતાની ગોપનીયતા જાળવી રાખવા માંગતા હોય, તેની ગોપનીયતા પણ જળવાશે. પણ સાથે મળીને વારંવાર મારી વાતને દોહરાવું છું કે સાથે મળીને ડ્રગ્સની સામે લડી રહીએ. ફરી એકવાર પોલીસના પરિવારજનો અને નાના કર્મચારી મિત્રોને કહું છું, પ્લીઝ હર્ષ સંઘવી કે ભારતીય જનતા પાર્ટીનો હાથો ન બનો. એ કદી તમારા થયા નથી ને થવાના નથી. ગ્રેડ પેના મુદ્દે આજ લોકો તમારી સામે હતા. પોલીસ કોન્સ્ટેબલ કે નાના કોન્સ્ટેબલ દ્વારા કંઈ ભૂલ કરવામાં આવે તો સતત આ સરકાર ટાર્ગેટ કરતી હોય છે. એસએમસીની રેડ પણ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ કે પીઆઈની જ વિકેટ પાડે છે. મોટા આઈપીએસ અધિકારીઓને કંઈ નથી કરતું. આશા રાખું છું આટલી વાત પણ તમે સમજશો. ફરી એકવાર બંધારણ દિવસની ઉજવણી માટે, ફરી એકવાર બંધારણ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવીએ. જિગ્નેશ મેવાણીએ ડીજીપી વિકાસ સહાયને જે જવાબ આપ્યો છે અને જે વિડીયો મારફતે જે વાત કરી છે, તેમના લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.